ભુજ તાલુકાના ડગાળા ગામે મોમાઈ માતાજી અને ચામુંડા માતાજીના મંદિરમાં ચોરી થયાની ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। 2 આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા। પધાર પોલીસ સ્ટેશનના વિસ્તારના ડગાળા ગામે થયેલ મંદિરમાં ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં પોલીસે ઉકેલી પાડી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને ગુનાના કામે આરોપીના તપાસમાં હતા તે દરમિયાન એએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા અને પોલીસ સાયન્સ કોન્સ્ટેબલ મહિપતસિંહ જાડેજાને બાતમી મળી હતી કે આશાપુરા કંપની પાસે મોટરસાઇકલથી લેરસીમમાં 2 જતાને વર્કઆઉટ કરી તપાસ કરતા બંને આરોપી ઉમર સિદ્દીક સમા ઉંમર વર્ષ 30 જૂના દેડિયા ખાવડા ભુજ હાલે આશાપુરા કંપની પાસે ચકરિયા અમીન સમા ઉંમર વર્ષ 20 રહેવાસી નાના દિનારા ખાવડા તાલુકા ભુજવાળાને પકડી પાડી તેમની પાસેથી મોટરસાઇકલ ₹15,000 મોબાઈલ નંગ 2 10,000 ₹25,000ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે। સમગ્ર કાર્યવાહી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શિવરાજસિંહ રાણા, નિલેશ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વિરેન્દ્રસિંહ પરમાર, વિનોદ વસાવા, બળદેવ રબારી વગેરે કરી।